સોલાર ઉર્જાના ઉપયોગને વેગ આપવા માટે ભાવનગર જિલ્લામાંથી પસંદ કરાયેલા 3 ગામોમાં જેસર ગામનો ત્રીજો ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની મોડેલ સોલાર વિજેલ તરીકે સત્તાવાર પસંદગી થઈ છે। કેન્દ્ર સરકારની PM સૂર્યઘર મફત વીજળી યોજનાના માધ્યમથી જેસર ગામના લોકો સોલાર ઉર્જા તરફ મોટા પ્રમાણમાં આકર્ષાયા છે। હાલમાં ગામના અંદાજે 60% જેટલા ઘરોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે, જેના કારણે અનેક પરિવારોને વીજળીના બિલમાંથી મોટી રાહત કે મુક્તિ મળી છે। આગામી સમયમાં ગામના 100% ઘરોને સોલાર ઉર્જાથી સજ્જ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે પર્યાવરણની રક્ષા સાથે ગામના વિકાસમાં એક સીમાચિહ્ન સાબિત થશે। મારું નામ કલ્પેશ પરમાર, હું જેસરમાં રહું છું। અમારે પહેલાં સોલાર નહોતું ત્યારે 4 થી 5 હજાર રૂપિયાનું બિલ આવતું। પછી અમારા ગામના સરપંચશ્રીએ થોડી અમને માહિતી આપી, સોલાર તમે લગાવો। પછી મેં ગામમાં તપાસ કરી, જેણે સોલાર લગાવ્યું છે એને તે સારો રિસ્પોન્સ મળ્યો। પછી મેં સોલાર નખાવ્યું સરપંચશ્રીના કહેવા મુજબ। પછી અમારે બિલ તો 0 થઈ ગયું, પણ જે વધારે યુનિટ એમાં બચત થાય છે એ સરકારશ્રી તરફથી એના ખાતામાં પૈસા પાછા આવે છે અને અમારે બિલ પણ 0 થઈ ગયું છે। મારું નામ વિરેન્દ્રસિંહ જયવંતસિંહ સરવૈયા, સરપંચ શ્રી ગ્રામ પંચાયત જેસર। અમારું ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનું જેસર ગામ છે। અમારા આ ભારત સરકારની જે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના આવી ત્યારથી લાગુ થઈ, ત્યારથી આપણે પ્રચાર એક શેરી, એક ગલી, એક ઘર સુધી પહોંચે। જેસર ગામ તાલુકામાં આ જે સોલાર પ્લાનનો આપણે જે સરકારશ્રીની યોજના છે, સબસિડીનો લોકોને લાભ મળે, લોકો લાભ લેતા થાય, બિલ એનું 0 થાય, પ્લસ એને આવક થાય, એ હેતુથી આપણે અથાગ પ્રયત્નો કરી અને ઘરે ઘરે સોલાર ફિટ થાય એવા પ્રયત્નો કર્યા છે। હાલ અત્યારે આપણે જે ભાવનગર જિલ્લાના 600 થી 700 ગામ છે એમાં જેસર ત્રીજા ક્રમે છે સોલાર વિલેજમાં ગુજરાત રાજ્યના, અને હજી આપણને ભાવનગર જિલ્લામાં 1લો નંબર આવે જેસરનો, એવા અમારા પ્રયત્નો છે। તો એક ઘરોમાં તો ફિટ થાય છે, 60%થી વધુ ઘરોમાં અમારે ફિટ પણ થઈ ગયા છે। મેં બને તે જલ્દી આ સરકારની સબસિડીનો લાભ લ્યો, અને હજી આવનારા સમયમાં અમારું એવું સપનું છે કે એક દુકાનોમાં પણ, ઘરોમાં લાગે એમ એક દુકાનોમાં કોમર્શિયલ ઉદ્યોગો હોય એમાં પણ સોલાર લાગે અને 0 બિલ થાય અને એમને આવક પણ થાય, એવું આપણે પ્રયત્નો છે।